અશરા મુબારકામાં મધપાની બનાવવાને પ્યોર સેમ્સ હની કેન્સમાં અવેલેબલ છે. ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી થાય છે અને બલ્ક ઓર્ડર પર હેવી ડિસ્કાઉન્ટ છે. दोस्तों आप कनेक्टेड છો એક પ્યારી સિરીઝ હમે તુમસે પ્યાર કિતના, જેમાં રોમેન્ટિક અને ભાઈ બહેનની હરકતો આપ એન્જોય કરી રહ્યા છો. दोस्तों इतनी मज़ेदार स्टोरी ચાલી રહી છે પણ આપ શેર ઇતના શિદ્દત સે નથી કરી રહ્યા जितनी મહેનત અને મજેદાર કોન્ટેન્ટ છે. નજની મુમિનનો પહેલો ચેનલ છે જે ये આ એન્ટરટેનમેન્ટ ટીવી ચાલુ કીધી છે ઓનલી મુમિન વાસ્તે. हमारो सपोर्ट आप છો સો પ્લીઝ શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ. લાસ્ટ એપિસોડમાં બી દેખું કે શકીનાને બતુલની વાત से ડાઉટ થાય છે કે જુઝર અઝીઝના દીકરા નથી. સચ્ચાઈ નિકાલવા વાસ્તે એ વોકિંગનો બહાનો લઈને બહાર નીકળે છે તાકી અઝીઝ પાછા લાવે અને એના સચ્ચાઈ જાણી શકે. કહાની આગળ. એક વાત પૂછું, જુઝરના અમ્મી સે તમારી લવ મેરેજ થઈ હતી? હા. આનું જૂઠ જલ્દી પકડમાં આવી જશે કેમ કે આ જૂઠ બોલવામાં હકલાવા લાગે છે. શાદી કિવારે થઈ ગઈ હતી તમારી? શાદી શાદી 2008માં થઈ ગઈ હતી. ઢક્કન છે બહોત બડા, જૂઠ બી બિના અક્કલનું બોલે છે. 2009માં તો મને છોડીને મૂકીને ગયા છે અને 2008માં શાદી. આના બાવાની ટાંગ, આને ડેટ, બર્થડે, એનિવર્સરી ડેટ કઈ તો યાદ રહેતું નથી ને શાદીની ડેટ યાદ રાખશે, वो भी फेक वाली. अच्छा एम फिर जूजर जूजर शादीના कितना वरस बाद થયો? જુઝર 2 વર્ષ બાદ થયો હતો. યાની આ ઘોચુના હિસાબ સે 2010માં થઈ ગયો અને આ ચાલી રહ્યું છે 2026. યાની જૂઝર 16 વર્ષનો છે જબકી વો 7-8 વર્ષનો છે. કન્ફર્મ થઈ ગયું કે જૂઝર અઝીઝનો દીકરો નથી. પણ મને એના જૂઠનો એક્સપોઝ નથી કરવું, નહીં તો એને એમ ફીલ થશે કે મેં પોતાના કમિટમેન્ટને ના બચાવી શકો. મને અંજાન બનીને જ રહેવું છે. બેવે ઘણી દેર લગ વાત કરતા રહ્યા. ફિઝા એકદમ રૂમાની થી. વખત જેમ રૂકી ગયો હતો. બેવેનું વાપસ ઘરે જવાનું મન નહોતું પણ ટાઈમ ઘણો થઈ ગયો હતો. ચલો ઘણી દેર થઈ ગઈ, ઘરે ચલે? ચલો. બેવે સુનસાન રાસ્તા पे ચાલી રહ્યા था. सकीना, कितना प्यारा दिवस था. अपन साथे था, यहाँ આવતા था, बैठता था. काश अपन एक साथे रहता. હા, આજે પછતાવો થાય છે. નાની નાની વાતો એટલી મોટી બનાવી લીધી. સકીના અને અઝીઝ ખૂબસૂરત રાતની ફિઝામાં, રૂમાની માહોલમાં જેમ वो પુરાના દિવસોમાં પહોંચી ગયા હતા. ભૂલી જ ગયા હતા કે વખતનો એક મોટો હિસ્સો કરવાહટ અને અકેલાપનનો હતો. એક નશો થો હવાઓમાં અને અઝીઝે वो વખતમાં જેમ ચાલતા ચાલતા સકીનાના ફિંગર યા હાથ પકડી લેતા હતા. ये જ ગફલતમાં સકીનાના ફિંગર અને તે બાદ હાથ પકડી લીધો. સકીના બી ભૂલી જ ગયા હતા અને ये બી वो જ વખતમાં था. પણ એને ઇસ્પાક થયું અને અહેસાસ પણ એને અચ્છું લાગી રહ્યું હતું અને હાથ છોડાવીને અઝીઝને હટ નહોતું કરવું ચાહતા. પણ દિમાગમાં કઈ વિચારો બી થા. અમ્મારનો કમિટમેન્ટ, અઝીઝ પર આ વાતનો શું અસર થશે. પણ એ સગલું ઝહેનમાં સે નિકાલી દીધું અને સોચ્યું કે એ હમના બી નિકાહમાં છે. એના લીએ આ મોમેન્ટ્સ ઘણા જ પ્યારા હતા. અમ્મી અબ્બા આવી ગયા. અમ્મી અબ્બા આ બેમાં પેચઅપ થઈ ગયું. ઓ શેખ ચિલ્લી કે હસીન સપને. હમે ખાલી વોકિંગ કરવા ગયા હતા, જરા દિમાગ ના લગાઓ. झूठ ना बोलो अब्बा, मैं ये विंडोज में से देखूं थू, आप अम्मी नो हाथ पकड़ीने આવી રહ્યા था. સગલા એકદમ ચોકા. તસ્નીમ અને સમીના બેવે સકીનાના ફેસની તરફ દેખી રહ્યા હતા. સકીના શક પકડાઈ ગયા અને અંદર રૂમમાં ચાલા ગયા. અઝીઝ भी પોતાના રૂમમાં ચાલા ગયા. अबे बंदर, कहीं भी बोले छे तू. कहीं भी नहीं, मैं ये विंडो से अम्मी अब्बा ने देखा था, वो हाथ पकड़ीने આવી રહ્યા था. सच तो बोली રહ્યો છે ना, झूठ तो નથી. एकदम सही. આ તો ઘણી अच्छी बात છે. चल अब्बा ना रूम में चले. अब्बा, હા દીકરા. अम्मी से पैचअप કરી લો ना प्लीज. आप बेवे इतना अच्छा लगो છો સાથે સાથે. हाँ अब्बा, મને યુએસ નથી જાવું. यहाँ कितनू अच्छू लागे છે. आप, अम्मी, नानी, बस आज बेकार मटीरियल છે. આ તો એમ બી ચલી જશે. ઓય ખટમલ, બેકાર મટીરિયલ તું છે. ખૂનનો પ્યાસો. જીવારસી આયો છે, મારી જિંદગી ખરાબ કરી રાખી છે. ડર લાગે છે મોબાઈલ કહી બી મૂકતા કે આ ખટમલ આવીને કઈ મેસેજ કરી દીધો તો કોઈને. રૂમમાં સૂતા બી ડર લાગે છે કે મૂછ ના બનાવી દે મારા ફેસ पे. ખોફમાં રહેવું પડે છે. કહાંસી આવી ગયો છે. તને તો બેટા એવો સબક શીખાવીશ તું યાદ રાખશે બસ.
તુંએ મને કાર્ટૂન બનાવ્યો હતો ના, હવે મેં તને કાર્ટૂન બનાવીશ. વેટ એન્ડ વોચ. અરે જા જા, તારા જો 36 આયા અને ગયા. મૂછો વાલી ફિશ. બેટા, આપની આ હરકતોને સેવ કરીને રાખજે અને મારા જવાબનો વેટ કરજે. તમે બે यहाँ લડવાને આયા છો? અરે સોરી અબ્બા, પ્લીઝ. દીકરા, મેં કહા ના કહું છું, પણ સકીના, મારા સે વાત કરવાના બદલ તમે સકીના સે વાત કરો. આ ચલ સીસ, અમ્મી સે વાત કરીએ છે. ઓહો, આજે બડા ઇજ્જત સી જબાન पे સિસ આયુ છે. ફિદા તારા અલ્ફાઝ पे. શું કરે, મજબૂરીમાં ગધાને બી બાપ બનાવવું પડે છે. મેં ગધેડી, મને ગધેડી બોલું તુંએ. તારો પૂરો ખાનદાન ગધો. મારા ખાનદાનમાં ખાલી એક જ મેમ્બર ગધા પ્રજાતિનો છે. થઈ ગયું ભાઈ પેચઅપ. જાઓ તમે, મને સુવા દો. અરે નહીં. ઓય જોકર, 1 ઘંટા વાસ્તે સીઝ ફાયર. ઓકે. હાય અમ્મી. હેલો અમ્મી. ઓહો, આજે ચૂહા અને બિલ્લી બેવે સાથે આયા છે. કોઈ મોટો મિશન હશે. તિવારે જ બેવે સાથે આયા છે. બોલો શું જોએ? શું ફરમાઈશ છે? નો પિકનિક, નો રેસ્ટોરન્ટ. અમ્મી, એક વાત કહેવું હતું. હા બોલો, શું કેવું છે? અમ્મી, આપ ઓર અબ્બા પેચઅપ કરી લો ને પ્લીઝ. अपन સગલા સાથે રહીશું. હા અમ્મી, મને ઘણી ફિકર છે. અબ્બા વાપસ જઈને કેવી રીતે અકેલા રહેશે? ના દીકરા, મેં જાના અંજાનામાં અમ્માર સરને કમિટમેન્ટ આપી ચૂકી છું. મેં એનું દિલ નથી તોડી શકતી. ઓર ના મારો કમિટમેન્ટ. અમ્મી, આપ હમારું દિલ તોડી દેશો. 4 જણનું દિલ તોડી દેશો. દીકરા, તમારા લાઈફ पे इतनो फर्क नहीं पड़े, પણ અમ્માર સર તૂટી જશે. अम्मी, अब्बा ने भी फर्क पड़से. आ अब्बा जितना यहाँ खुश रहे છે वहाँ નથી રહેતા. मैं भी अकेलो रहूं છું. अब्बा પણ ચૂપ રહી છે. ઘણી વાર આપના ફોટો સે વાત કરા કરે છે. મારા ફોટો છે? હા, એના રૂમમાં આપ બેવેનો મોટો ફોટો છે અને લેફ્ટની વોલ पे આપના કાશ્મીર અને શાદીના પિક છે. ઓહ, અમ્મી, અબ્બા ઇતના ટેલેન્ટેડ છે, સ્માર્ટ છે. એને મૂકીને વો નમૂના, જેને એમ બી ખબર નથી કે કોનસા પગમાં કોનસા મોજા પહેને છે. ના અમ્મી, એમ ના કરો પ્લીઝ. સકીનાની તો એમ જ ખ્વાહિશ થી કે એ અઝીઝ સાથે રહે, પણ એક ગલતીએ એને આવા મુકામ पे લાવીને ઊભો કરી દીધો હતો. કાશ એ ગુસ્સામાં જઈને અમ્મારને પ્રપોઝ ના કરતા તો આજે આ હાલત ના બનતા. શું કરું? એકવાર અમ્માર સે વાત કરું, એને આ સગલી સિચ્યુએશન બતાવું અને ફેસલો એના पे છોડી દઉં. હા, મને એકવાર અમ્માર સે વાત કરવું પડશે. હમણાં તો અમ્માર આઉટ ઓફ સિટી છે. મંડેને આવશે. ટ્યુઝડેને મેં સવારે જલ્દી કોચિંગના ટાઈમના પહેલાં અમ્મારના ઘરે જાઉં છું. હા, મને એમ કરવું જોઈએ. વો યુકે થી આવી છે. 10th બાદે યુકે ચાલી ગઈ થી એના મામા પાસે. મને સવારે કોલ આવ્યો હતો. કંઈ અચ્છું બનાવી લેજે, કોઈ સ્પેશિયલ ચીઝ. અરે ઓ ચુરેલ, કોણ છે વો સ્પેશિયલ? કોણ આવી રહ્યું છે? મને બી બતાવો. સબની પંચાયત છે આને. હર જગા મુંડી ઘુસેડે છે. સબની વાત સુને છે. કોઈ ભી આયું હોય, તને શું? નહીં, બીએ સુનું કોઈ સ્પેશિયલ આવી રહ્યું છે. સકીનાના દિમાગમાં એક સ્પાર્ક થયું અને ખુરાફતી દિમાગમાં એક ખુરાફત આવી. અરે તારા કામનું નથી. વો નજનીન એનિમેશનના ક્રિએટિવ ટીમની હેડ છે અને નજનીન એક એપિસોડ લાવી રહ્યા છે જેમાં 7 થી 8 વર્ષના બચ્ચાઓની કહાની છે. તો કોઈ સ્માર્ટ ખૂબસૂરત 7-8 વર્ષનો દીકરો જોઈએ એ એપિસોડમાં એક્ટિંગ કરવાને. સો આજે यहाँ આવશે અને કાલે यहाँથી મદ્રસામાં જશે. એવા દીકરા આર્ટિસ્ટને ઢૂંઢવાનું છે. અરે મેં છું ના, મેં 7 વર્ષનો છું, ખૂબસૂરત છું, સ્માર્ટ છું અને મેં તો બોર્ન એક્ટર છું. મારા મદરસાના હર એક્ટમાં પાર્ટિસિપેટ કરું છું. તું નહીં, તું વો મટીરિયલ નથી. અરે બેન, પ્લીઝ એકવાર મિલાવ તો સહી મને. મને નજનીબ पे આવવું છે પ્લીઝ. એકવાર નજનીબ पे આવી ગયો તો મારી કિતની ઇજ્જત વધી જશે દોસ્તોમાં. તું તો મારી બેન છે. શું કહ્યું તું એ? બેન? વાપસ બોલ, બરાબર સુનાયું નહીં. બેન, મારી બેન. ઓહો, ચિપકલી, ચુડેલ અને સુસુ. બીજી વાર તારા જબાન पे બેન આવ્યું છે. પ્લીઝ કરાવી દેના. આમ તો તું ઠીક ઠાક છે, બસ નાતો નથી. પણ ચાલશે,
स्क्रीन पे कौन तरी स्मेल सूंघશે? અને નજનૈન પ્રોડક્શન હાઉસ સેટ પે લાવવાના પહેલા આમ જ તને કોલોરેટથી રગડીને ધોઈ દેશે તાકી શૂટિંગ સ્ટાફ બેહોશ ના થાય. अम्मी देख लो चिप હા શું કીધું તું એ? ચિપકલી? अरे नहीं नहीं सॉरी सॉरी प्यारी मोटी बेन. ઠીક છે, વો આવે તો તું એના સામને આવી જાજે. જરા અચ્છો સ્માર્ટ બનીને અને આવતાને એક્ટિંગ ચાલુ કરી દેજે. અમિતાભ બચ્ચનની એક્ટિંગ કરજે, શાહરુખ ખાનના ડાયલોગ્સ બોલજે અને એક્શન સીન કરીને બતાવજે. कू डैड. હવે મજા આવશે. આઈએ મને પૂરા મોહલ્લામાં કાર્ટૂન બનાવ્યો હતો. દેખો કાલે આ પોતાને કાર્ટૂન બનાવશે અને મેં પૂરું રેકોર્ડ કરી લઈશ આ જોકરની હરકતો. સાંજે તસ્નીમના ફ્રેન્ડ આયા. જુઝર પૂરી તૈયારી કરી ચૂકા था. મને તો તારી શાદી અટેન્ડ કરવું હતું, પણ મને સન્ડેને નીકળવું પડશે. અરે કંઈ નહીં, તારી એડ્યુકેશન હમણાં જરૂરી છે. अरे वो આવી ગયા. ચલ જુઝર તારા એક્ટિંગ શો ને ઇમ્પ્રેસ કરી દે આજે તો. ગોગલ્સ લગાવી લઉં છું, જરા ઇમ્પ્રેશન પડશે. જુઝર સારાને ઇમ્પ્રેસ કરવાના લીએ એના અબ્બા અઝીઝના ગ્લાसेस પહેરી લીધા જે ફેસ पे મોટા લાગી રહ્યા હતા. તસ્નીમના કહેવા મુતાબિક એ સ્ટાઇલ સાથે રૂમમાં એન્ટર થયા અને ડાયલોગ્સ બોલવું ચાલુ કીધું. जब मैं कोई कमिटमेंट कर लेता हूँ तो खुद की भी नहीं सुनता. हम जहाँ से खड़े होते हैं लाइन वहां से शुरू होती है. તસ્નીમને હસી આવી રહી હતી. ઓના કાર્ટૂન જેવી હરકતો અને એક્ટિંગની એક્શનો છે અને સારા તાજ્જુબમાં હતા કે આ શું થઈ રહ્યું છે. જુઝર કેટલી દેર લગ ઉટપટાંગ હરકત કરતા રહ્યા. કોણ છે આ કાર્ટૂન? અને આ શું કરી રહ્યો છે? મેન્ટલ છે શું? અને આ શું ઘરમાં ગ્લાસીસ લગાવી રાખું છે? અરે આને ઘમોરિયા થઈ ગયું છે અને ઘમોરિયા થાયા કરે છે. કભી ઘમોરિયા, કભી ફોડા, કભી દાના. નાતો નથી ના ગંદો. અને દર્દ જ્યાદા બળે છે તો આવી જ હરકતો કરે છે. બેવે જોર સે હસવા લગા. જુઝર સરપ્રાઈઝ થઈ ગયા. થોડી દેર બાદ અરવા ચાલા ગયા પણ તસ્નીમે એને સગલી વાતો બતાવી દીધી હતી. મજા આયા. વો દિવસ તુંએ મારી મૂછ બનાવીને સગલા સામને મને કાર્ટૂન બનાવ્યો હતો ને, આજે મારી ફ્રેન્ડ સામને તું કાર્ટૂન બનો. દેખ તારો વિડિયો. छिपकली બે છોડીશ નહીં તને. દેખજે એવો જવાબ આપીશ કે તું યાદ રાખશે. આપ ભી દેખજો પર અગલા વાર ને મિસ ના કરજો. જે जुबान से आइए મને બેવકૂફ બનાયો वो जुबान ने सबक सिखाવીશ. તસ્નીમ, અમ્મી નીકળી ગયા? હા, આજે સવારમાં થી નીકળી ગયા. ઓહ એમ, ઓકે ઓકે. પાપા, આપનું ઝિયારતના ટૂરનું શું થયું? ફિર દિવસો નજદીક આવી જશે, શાદીમાં બિઝી થઈ જાશું. હા દીકરા, જાવું તો છે પણ મને ટૂર્સ એન્ડ ટ્રેવલ્સ અચ્છો જોઈએ. ગાડી કમ્ફર્ટેબલ હોય, કોઈ ઇશ્યુ ના થાય. अरे अब्बा, मैं हूं ना, पापा की परी. एक चुटकी में हर मुश्किल आसान कर देगी. अपने टूर्स एंड ट्रैवल्स ની ફિકર કરવાની જરૂરત જ નથી. अपन હુસેના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કાર બુક કરાવી લેશું. ઇન્ડિયાના મુમિનીનનો સફરનો ભરોસો અને સફરનો મઝો હુસેના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે છે. ન્યૂ કમ્ફર્ટ લક્ઝરી કાર્સ, એના ડ્રાઈવર્સ બી ઘણા કોઓપરેટિવ હોય છે. अपने સફરમાં જરા ભી મુશ્किल નહીં આવવા દે. એમ લાગશે ઘરની કાર હોય. हाँ मुमिनीन, आप भी खूबसूरत सफरना लिए હુસેના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સથી કોન્ટેક્ટ કરીએ. સકીનાએ ડિસાઇડ કરી લીધું કે કાલે કોચિંગના પહેલા જઈને જુઝર સે મળશે. શું વાત કરીશ જઈને? કેવી રીતે સ્ટાર્ટ કરીશ? મારું દિલ ધક થઈ રહ્યું છે. અરે યાર, સવારમાં ઇતનું ટ્રાફિક. भाई जरा जल्दी चलाओ ना प्लीज. अरे बेन, पूरा रास्ता ब्लॉक है, शायद कोई जुलूस निकल रहा है. ओ अम्मार निकली ना ગયા હોય. સકીનાએ ફાસ અમ્મારના ઘરે જઈને ડોરબેલ વજાવી. યા ખુદા, અમ્માર હોય ઘરમાં બસ. અમ્મારના અમ્મીએ ડોર ખોલો અને સકીનાને દેખીને ખુશ થઈ ગયા. અરે દીકરા, અરે આવો આવો અંદર આવો. કેમ છો આંટી? આંટી નહીં, અમ્મી. અમ્મી બોલવાની આદત નાખી લે હવે. જી. દીકરા, શું પીશે? ચાય યા કઈ જ્યુસ લાવું? ના અમ્મી, કઈ ભી નહીં. અમ્માર નથી? અરે હમણાં જ નીકળો, 5 મિનિટનો ફરક પડો હશે. ઓ દીકરા, મેં અમ્માને રોજ કહું છું સકીનાને લઈને આવું ઘરે, સુનતો જ નથી. દીકરા, મેં તમારી ઘણી અહેસાનમંદ છું. તમે આ બુઢિયાનું દિલ ને સુકૂન અને ખુશી આપી દીધી. જી. હા દીકરા, મેં એ ઉમ્મીદ છોડી દીધી હતી. ખોફ થતો હતો. અમ્માની હાલત જોઈને અરવાના જવા બાદ એકદમ તૂટી ગયો હતો.
હસવું બોલવું સગલું છોડી દીધું હતું. બસ ઊભા રહીને અરવાનો ફોટો દેખા કરતો અને આંખમાં આંસુ. રાતે ઉઠી જાઉં તો ખોફ થતો કે શું થશે આનું. અરવાને ઘણો પ્યાર કરતો હતો. એક દિવસ વાસ્તે એની અમ્મીના ઘરે નહોતો જવા દે અને વો એવી રીતે દુનિયા સે ચલી ગઈ કે મારા દીકરાની દુનિયા ભી લઈ ગઈ. કિતની દીકરીઓના રિશ્તા આયા. એ મારૂફ છે, એના લીએ કિતના હસીન દીકરીઓના રિશ્તા આયા. પણ અચાનક 3-4 વર્ષ પહેલા એના ફેસ પે સ્માઇલ દેખી. બદલાવ દેખો, જેમ કોઈ મોજીઝો થયો હોય. જે દિવસે તમે એ કોચિંગ ક્લાસ જોઈન કીધી એ બદલવા લાગો. મારો દીકરો અરવાની યાદમાં પાગલ જેમ થઈ ગયો હતો. કપડાં અને મોજા તક પહેરવાની સમજ નહોતી પડતી. મને ઘણી ફિકર થી. અમ્મી એક વાત પૂછું? ઇતના રિશ્તાઓ વાસ્તે અમ્મારીએ મને કરી દીધું જેમ આપીએ બતાવ્યું, ફિર મને કેમ? અમ્માર મારા લીએ આઈ મીન. હા દીકરા, વાજિબ સવાલ છે તમારો અને એનો જવાબ મેં તમને આપું છું. તમે મારા સાથે અંદર આવો, તે તમારા સગલા સવાલનો જવાબ મિલી જશે. સકીના અંદર જવાને ઘણા ક્યુરોસિટી સાથે ઉઠા. દોસ્તો માફી ચાહે છે, અમે આ એપિસોડ બનાવવા લેટ થઈ જાય છે કેમ કે અમને પેરેલલ ચલી રહ્યું છે. નજનીમ पे भी અમને સ્ટોરી બનાવી રહી છે, यहाँ पे भी નાખવું રહી છે અને થોડો શેડ્યુલ ટાઈટ રહી છે તો થોડા ડિલે થઈ જાય છે. માફી ચાહે છે, પણ આ કહાની ઘણી મજેદાર છે અને આ બેવેની મસ્તી અને આ બે જુઝર તસ્તીમની મસ્તી અને અઝીઝ સકીનાની લવ સ્ટોરી આપણને ઘણા મજા આવશે, ઘણા ટ્વિસ્ટ છે. દેખતા રહીએ, શેર કરી, લાઇક કરી. દોસ્તો આપ જેમ લાઇક નથી કરી રહ્યા જેમ નજનીમના વિડીયો, દોસ્તો આપ એમ શેર નથી કરી રહ્યા જેમ નજનીમના વિડીયોને શેર કરો છો અને સબસ્ક્રાઈબ બી નથી કરી રહ્યા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરીએ, લાઇક કરીએ, શેર કરીએ.